મુંબઈમાં આપણે હાજીઅલી દરગાહના દુઆ સલામ કરીને ગયા તાજ હોટલ અને મારો ભાઈબંધ આવી પીને ખેલ કરશે એવી તો મને ખબર નથી. ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત મજાનું સવાર પડી ગયું તો આપણું મુંબઈની અંદર સવારના વાગી ગયા તો 11 ને હું નરસિલભાઈ નાઈને થઈ ગયા મસ્ત મજાના રેડી અને આવી ગયા સીધા હોટલની બહાર ને સવારનો વ્યૂ હતો ભાઈ જોરદાર ને પછી સૌથી પહેલા હું નરસિલભાઈ બે આવી ગયા ચા પીવા. ચા પીને આપણે બાંધી લીધી ટેક્સી ને ભાઈ મુંબઈનો મસ્ત મજાનો નજારો જોતા જોતા પહોંચી ગયા આલિયાજી દરગાહે દુઆ સલામ કરવા. મેં તો દુઆ સલામ કરી લીધા ને તમે પણ દુઆ સલામ કરી લેજો ને કોણ કોણ આ દરગાહે આવેલું છે ફટાફટથી કોમેન્ટ કરી નાખજો. પાછી બાંધી લીધી ટેક્સી ને ભાઈ દરિયાનો મસ્ત મજાનો વ્યૂ જોતા જોતા પહોંચી ગયા મુંબઈની સૌથી ફેમસ હોટલ એટલે કે તાજ હોટલે. પછી ખાઈ લીધી કેરી ને પહોંચી ગયા ગેટ ઓફ ઇન્ડિયા ને પછી ખાધી ગુલ્ફી. ત્યાંથી બાંધી લીધી ટેક્સી ને મેં બાંધી લીધો સીટ બેલ્ટ ને આવી ગયો દરિયા કિનારે ને ભાઈ સનસેટ નો વ્યૂ હતો ભાઈ જોરદાર. પહોંચી ગયા હોટલ ને ત્યાં આપણું જમવાનું પાર્સલ પણ આવી ગયું હતું. હર્ષિલભાઈ તો પીતા પકડાઈ ગયા પાણી હો, બીજું કઈ સમજતા નહીં. મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે સુઈ જાય. તમે લોકો ફોલો કરીને ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ રજા વ્લોગ્સમાં જોવા મળશું. બીજા મેં વ્લોગમાં સવાર જવાનું છે આપણે શિવરાજપુર બીચે. બાય બાય.